સુરતમાં પ્રદૂષણ કાબુ બહાર ફેલાઈ રહ્યું હોવાના આરોપ સાથે યુથ કોંગ્રેસે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કચેરીને તાળું મારીને વિરોધ નોંધાવ્યો। યુથ કોંગ્રેસના કાર્યકરો દિલ્હી સ્થિત ગેટ બેલ્જિયમ ટાવરમાં આવેલી પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ઓફિસે પહોંચ્યા અને હલ્લાબોલ કર્યું। તેમણે આરોપ લગાવ્યો કે કચેરી દ્વારા પ્રદૂષણને રોકવા માટે કોઈ કાર્યવાહી નથી થતી। તો જીપીસીબીના અધિકારીઓ ભ્રષ્ટ હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો। બાદમાં રોષે ભરાયેલા યુથ કોંગ્રેસના કાર્યકરોએ જીપીસીબીની ઓફિસને તાળું મારી દીધું। તેના પગલે કચેરીના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ। તો વધુ માહિતી આપી રહ્યા છે સુરતથી સંવાદદાતા દેવેન ચિત્તે। દેવેન, જણાવો કે યુથ કોંગ્રેસના લોકોનું શું કહેવું છે અને આખરે સામે પક્ષે જે કાર્યવાહી થઈ છે ત્યારબાદ કોઈ અધિકારીનું કોઈ નિવેદન આવ્યું હોય? સુરતના દિલ્હી ગેટ વિસ્તારમાં આવેલા જે બેલ્જિયમ ટાવર છે ત્યાં આગળ સુરતમાં જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે છે તેની ઓફિસ આવેલી છે અને ત્યાં આગળ આજે યુથ કોંગ્રેસ દ્વારા જે છે તે તાળાબંધી કરવામાં આવી હતી। થોડા દિવસ પહેલા જ યુથ કોંગ્રેસ દ્વારા સુરત કલેક્ટરને આ અંગે માહિતી આપવામાં આવી હતી કે શહેરની અંદર જે પોલ્યુશનની માત્રા વધી રહી છે તેના ઉપર કોઈપણ પ્રકારનું નિયંત્રણ લાદવામાં આવે તે પ્રકારની કામગીરી પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કરવામાં નથી આવી રહી અને 7 દિવસની અંદર જો કોઈ નક્કર પગલાં નહીં લેવામાં આવે તો તેમનો જે ઉગ્ર વિરોધ છે તે દેખાવામાં આવશે। અને આજે યુથ કોંગ્રેસ દ્વારા મોટી સંખ્યામાં આવીને જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડની જે ઓફિસ છે તે ઓફિસ પર આવ્યા હતા અને તેમના દ્વારા આ ઓફિસને તાળું મારવામાં આવ્યું હતું। યુથ કોંગ્રેસનો આક્ષેપ હતો કે આ જે વિભાગ છે સૌથી ભ્રષ્ટ વિભાગ છે અને આ ભ્રષ્ટ વિભાગને લઈને अलग अलग जगहों पर जो है आ प्रकार पोस्टर जो है ते लगाड़ी देवामां आव्यो छे के भ्रष्टाचार पोल्यूशन कंट्रोल बोर्ड नी ऑफिस एटले आ प्रकार अलग अलग जगहों पर तेमना द्वारा आ पेम्पलेट जो है ते लगाई देवामां आव्या छे। महत्वनुं छे के ज्यारे स्थानिक लोको कोई पण राव लईने अहींया आवता होय छे त्यारे सामान्य लोकोने अधिकारी मळवानुं सतत टाळता होय ए प्रकारनी जे राव छे ते संभळाती होय छे। ज्यारे पण लोको અહીં આવતા હોય છે અધિકારીને મળવા માટે ત્યારે દરેકે દરેક કર્મચારી એક જ જવાબ આપતો હોય છે કે સાહેબ આજે ગાંધીનગર ગયા છે અને લગભગ જેટલા પણ લોકો આવે છે તેમને એક સરખો અનુભવ થાય છે કે જ્યારે પણ અધિકારીને પૂછવામાં આવે ત્યારે સાહેબ હંમેશા ગાંધીનગર જ હોય છે અને ગાંધીનગર એ ખરેખર હોય છે કે કેમ એક મોટો પ્રશ્ન છે। સુરત શહેરમાં ટેક્સટાઇલ ઉદ્યોગ જે સતત પોલ્યુશન ફેલાવી રહ્યું છે, બીજી તરફ જે મોટી મોટી કન્સ્ટ્રક્શન સાઇટો જે ચાલી રહી છે તેના કારણે પણ સુરત શહેરની અંદર સતત પોલ્યુશન જે છે તે વધી રહ્યું છે અને તેના કારણે હવે સુરતમાં પણ દિલ્હી જેવી સ્થિતિ જે છે તે સર્જાવા જઈ રહી છે। પોલ્યુશન કંટ્રોલ બોર્ડની જવાબદારી છે કે શહેરની અંદર જે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે તેના ઉપર કંટ્રોલ કરવામાં આવે, પરંતુ કોઈ પણ નક્કર પગલાં જે છે તે પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ દ્વારા લેવામાં નથી આવતા। જે મુખ્ય અધિકારીઓની સતત ગેરહાજરી આ વિભાગની અંદર સુરત શહેરમાં જોવા મળી રહી છે અને દરેકે દરેક કામ માટે મોટી રકમ વસૂલવામાં આવતી હોય છે, હપ્તાખોરી કરવામાં આવતી હોય છે। ટેક્સટાઇલ જેટલી પણ જીઆઈડીસીઓ છે, પાંડેસરા હોય, કતારગામ જીઆઈડીસીઓ હોય, સચિન જીઆઈડીસી હોય, આ તમામ જીઆઈડીસીઓ દ્વારા જે પ્રકારનું પોલ્યુશન નદીમાં ફેલાવવામાં આવી રહ્યું છે, હવામાં પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે, આ તમામે તમામ સાથે વહીવટ કરી લેવામાં આવતો હોય છે અને રૂપિયાનો વહીવટ કરવા માટે સૌથી જાણીતી બોર્ડ ઓફિસ જો કોઈ હોય સુરત શહેરમાં તે પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ઓફિસ છે ને આ અધિકારીઓ સતત રૂપિયાની લાંચ લેતા હોય એ પ્રકારની માહિતી છે લોકો આક્ષેપ કરતા હોય છે અને આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને યુથ કોંગ્રેસ દ્વારા આજે એક ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને આ જે ઓફિસ છે તેની તાળાબંધી કરી દેવામાં આવી હતી કારણ કે સુરત શહેરની અંદર સતત પોલ્યુશનની માત્રા વધી રહી છે, પછી તે હવા પ્રદૂષણ હોય, પાણી પ્રદૂષણ હોય કે પછી અવાજનું પ્રદૂષણ હોય। સુરત કોર્પોરેશન દ્વારા પણ હવે આ બાબતની અંદર જે કામગીરી છે તે કરવામાં આવશે, પરંતુ સ્વાભાવિક રીતે લોકોનો જે રોષ છે તે અધિકારીઓને લઈને એ પ્રકારનો છે કે તેમની હાજરી પણ નથી હોતી અને સુરતમાં જે પ્રકારે આપણે કહીએ કે સુરતમાં જે હવાનું પ્રદૂષણ જે પ્રમાણમાં સતત વધી રહ્યું છે તે શહેરીજનો માટે હવે ચિંતાનો વિષય બની રહ્યો છે અને ચિંતાનો વિષય બનતી હોવાને કારણે હવે લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ એક મોટો પ્રશ્ન જે છે તે સર્જાઈ રહ્યો છે। ત્યારે આ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓએ આ તમામ બાબતોને ગંભીરતાથી લેવી જોઈએ કારણ કે લોકોના સ્વાસ્થ્ય સામે ચેડા થઈ રહ્યા છે તેની સામે તેઓ માહિતી બદલ